વાઘરા સાયકા જીઆઈડીસીમાં ઝેરી ખેલનો પર્દાફાશ. પ્લોટ નંબર 50માં કેમિકલ વેસ્ટવાળો કારોબાર. તંત્રની ભૂમિકા સામે સવાલો. વાઘરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં પ્રદૂષણ માફિયાઓ ફરી એકવાર બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એમઆર ચોકડીથી થોડે જ અંતરે આવેલી વેરેટી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની બાજુમાં આવેલા પ્લોટ નંબર 50માં મોટા પાયે કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હોવાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખુલ્લા પ્લોટમાં ઝેરી રસાયણોનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આશંકાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. મળતી માહિતી મુજબ જે પ્લોટ લાંબા સમયથી જ ખાલી પડ્યો હતો તેમાં તાજેતરમાં જ માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે જ જગ્યાએ ઉપરથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પ્લોટના પાછળના ભાગમાં તો જાણે ઝેરી કેમિકલનું તળાવ ઊભું થઈ ગયું હોવાનો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જમીન પર ફેલાયેલું કેમિકલ અને તેની દુર્ગંધને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. ચર્ચા એવી પણ છે કે રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને કેટલાક બેફામ કેમિકલ માફિયાઓ ટેન્કર મારફતે અહીં ઝેરી વેસ્ટ ખાલી કરી રહ્યા છે. સ્થળ પર એક ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હોવાનું સામે આવતા અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. શું જમીનની અંદર કેમિકલ સગેવગે કરવાનો કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે? શું પર્યાવરણ અને માનવ જીવન સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે? તે હવે તપાસનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી સામે ઊભો થયો છે. સાયકા જીઆઈડીસીમાં જેવી સંવેદનશીલ ઔદ્યોગિક વસાહતમાં આવી બેફામ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં સંબંધિત વિભાગને તેની જાણ નથી. શું જીપીસીબીના અધિકારીઓ માત્ર કાગળ પર જ પેટ્રોલિંગ બતાવી રહ્યા છે કે પછી પ્રદૂષણ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી ન કરવાની મૌન મંજૂરી આપવામાં આવી છે? તેવી ચર્ચાઓ ઉગ્ર બની રહી છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે જીપીસીબી, જીઆઈડીસી તંત્ર અને જિલ્લા પ્રશાસન આ મામલે ખરેખર કોઈ કડક પગલાં ભરે છે કે પછી હંમેશની જેમ આખો મામલો ફાઇલો જ દટાઈ જશે.